ભર શિયાળે થશે અકળામણ, આગામી 2 દિવસ ઠંડીમાં થશે ઘટાડો। ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, 2 દિવસ તાપમાનમાં કોઈ જ ફેરફાર નહીં થાય। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો છે। જો કે 2 દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે। 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। अभी पिछले जो 2-3 दिनों से मिनिमम टेम्परेचर बढ़ा हुआ था, उसमें जो विंड की डायरेक्शन थी वो साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही थी और इसके साथ ही WD वेस्टर्न डिस्टर्बेंस अप्रोच किया हुआ था नॉर्दर्न पार्ट्स ऑफ मतलब इंडिया को, जिसके कारण मिनिमम टेम्परेचर में बढ़ोतरी दर्ज हुई थी। और अभी एक फ्रेश WD अप्रोच कर रहा है, जो अभी उसकी पोजीशन है 58 डिग्री से नॉर्थ लेटीट्यूड पे। और इस WD के पास होने के बाद मतलब आने वाले 2 दिनों के बाद जो टेम्परेचर में गिरावट दर्ज होगी 2 से 3 डिग्री सेल्सियस, इसी WD का असर रहेगा। हिमालयन रीजन पे जो विंड प्रिवेल कर रही है वो पूरे गुजरात स्टेट के लिए तो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही है। आगामी दिवसों वातावरण सूकू रहेशे। हाल वेस्टर्न डिस्टर्बन्सनी वर्ताई रही है असर। उत्तर पूर्वथी पूर्वना फूंकाई रह्या छे पवन। अमदावादमां लघुत्तम तापमान 17 डिग्री नोंधायुं। गांधीनगरमां 16.7 डिग्री तापमान नोंधायुं। नलियामां सौथी ओछुं 10.6 डिग्री तापमान नोंधायुं। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री की गिरावट दर्ज होगी मिनिमम टेम्परेचर में। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 17 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है और गांधीनगर में 16.7 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे, जहां पे सबसे कम मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया 10.6 डिग्री सेल्सियस है। गांधीनगरमां दबाणों पर तंत्रનું બુલડોઝર ફર્યું। ગેરકાયદેસર દબાણ હટાવવા કોર્પોરેશને કરી છે કાર્યવાહી। ફોરેસ્ટ વિભાગ અને R&B વિભાગ એલર્ટ છે। દબાણકર્તાઓને મુદત આપ્યા બાદ કાર્યવાહી કરાઈ છે। સેક્ટર 6 ખાતે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। દબાણ હટાવ્યા બાદ ફરીથી દબાણ ન થાય તે માટે પણ પગલાં લેવામાં આવશે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। 2 દિવસથી આ કાર્યવાહી જે છે ચાલી રહી છે। સેક્ટર 6 થી આ સમાચાર મળી રહ્યા છે અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે પણ ગેરકાયદેસર દબાણો છે તેઓને પહેલા નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી। સુરેન્દ્રનગરથી સમાચાર, ખાનગી લક્ઝરી બસ પલટી। બસમાં સવાર 30 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। સાયલા લીંબડી નેશનલ હાઈવે પર બની છે ઘટના। બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। 5 થી વધુ એમ્બ્યુલન્સ બનાવ સ્થળે પહોંચી હતી। પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશની લક્ઝરી બસ ધાર્મિક પ્રવાસ માટે અંદાજે 50 થી વધુ મુસાફરોને લઈને નીકળી હતી। તે દરમિયાન ઇજાગ્રસ્ત આ લોકોને આપ જોઈ રહ્યા છો। એ દરમિયાન આ અકસ્માત થયો। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। દ્રશ્યો આપ સુરેન્દ્રનગરથી સીધા જ જોઈ રહ્યા છો। શું છે સમગ્ર ઘટના જાણીએ। ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પણ અમારી સાથે જોડાઈ ગયા છે। જી અક્ષય। જી ચોક્કસથી વાત કરવામાં આવે તો સાયલા લીંબડી નેશનલ હાઈવે પર વસ્તડી ગામ પાસે એક ખાનગી જે લક્ઝરી બસ છે એના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જે ખાનગી લક્ઝરી બસ છે પલટી ખાઈ ગઈ હતી અને બસમાં સવાર અંદાજે 30 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા અંદાજે 7 થી વધુ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। અને આજે 30 મુસાફરો ઈજાગ્રસ્ત છે, તે પૈકી 2 મુસાફરોની હાલત હાલ ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। હાલ તમામ જે ઈજાગ્રસ્તો છે એને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા હાલ જે ટ્રાફિક છે એને પૂર્વવત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જી સિદ્ધાર્થ। આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે અક્ષયે જણાવ્યું તે પ્રમાણે ટ્રાફિકની પણ સમસ્યા થઈ ગઈ હતી। જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમાંથી 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાની પ્રાથમિક જાણકારી છે। બનાસકાંઠા વિભાજનનો વિવાદ 20મા દિવસે પણ યથાવત છે। જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરાના ગામડાઓમાં પણ વિરોધ છે। ધાનેરાના ડેઢા એડાલ ગામે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરવામાં આવ્યા છે। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની સ્થાનિકોની માંગ છે। નથી જવું નથી જવું, વાવ થરાદમાં નથી જવુંના સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરવામાં આવ્યો। ધાનેરાના અનેક ગામડામાં પણ હવે ઉઠી રહ્યા છે વિરોધના સૂર। અમદાવાદના વસ્ત્રાલમાં રહેણાંક વિસ્તારમાં શાક માર્કેટ બનવાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। ચિત્રકૂટ અને નીલકંઠ સોસાયટીના લોકો નવા બની રહેલા શાક માર્કેટનો વિરોધ કરી રહ્યા છે।
મકાનોની બાજુમાં શાક માર્કેટ ઊભું કરવાથી પ્રદૂષણ અને ઉપદ્રવ વધવાની સ્થાનિકોને ભીતિ છે. સાથે જ જે ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેના કારણે બાજુના એપાર્ટમેન્ટ અને બંગલોઝની દિવાલ ધસી પડે તેની સ્થિતિ ઊભી થઈ છે. સ્થાનિકો આ મામલે 6 મહિને રજૂઆત કરી રહ્યા છે, પણ કોઈ નિરાકરણ ન આવતા વસ્ત્રાલ વોર્ડના કાઉન્સિલર અનિરુદ્ધસિંહ ઝાલાને રજૂઆત કરવામાં આવી. સ્થાનિકોના રોષ અને રજૂઆતના પગલે અનિરુદ્ધસિંહ ઝાલાએ સ્થળ મુલાકાત લીધી અને યોગ્ય નિરાકરણની ખાતરી આપી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વસ્ત્રાલ વિસ્તારની અંદર શાક માર્કેટ તૈયાર કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ વસ્ત્રાલ વિસ્તારના લોકો છે તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ શા માટે તે વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે વસ્ત્રાલ વિસ્તારના લોકો છે. ખાસ કરીને વસ્ત્રાલમાં નિરાંત ચોકડી પાસે અર્પણ સ્કૂલ પાસેની આપ જે ખાલી પડેલી જગ્યા જોઈ રહ્યા છો ત્યાં શાક માર્કેટ બનશે, પરંતુ લોકો વિરોધ કરી રહ્યા છે. શા માટે? લોકોને જ પૂછીશું. શું નામ છે આપનું અને આ વિરોધ શા માટે? ભાઈલાલભાઈ પટેલ, ચિત્રકૂટના કમિટી મેમ્બર છું. અને આ જે પ્રોબેબલ શાક માર્કેટ જે બનવા જઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, એની સામે પ્રદૂષણને લઈને ભયંકર પ્રશ્ન ઊભો થયો છે અને અવાજનું પોલ્યુશન બી થયું છે અને ગંદકીનો પ્રશ્ન પણ ઉદ્ભવવાની પૂરેપૂરી શક્યતા છે. એના અનુસંધાનમાં અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જુલાઈ 2024માં જાણ કરેલ હતી, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમને જવાબ આપવાની પણ તસ્દી લીધેલી નથી. એના અનુસંધાનમાં અમારા માનનીય કોર્પોરેટર સાહેબને અમે મળવા માટે પણ ગયેલા. એમને સહકારની ખાતરી આપેલી, પણ નક્કર કોઈ કામગીરી હજુ થયેલ નથી. બરાબર. શું વિરોધ શા માટે? બેન, અમારા અહીંયા જબરજસ્ત પ્રોબ્લેમ થાય એવું છે અને નાના છોકરાઓને બધી રીતે તકલીફ થાય એવી છે. બરાબર છે. અને એ લોકો કેવી રીતે બેફામ બોલતા હોય છે, અકસ્માતનો બી ભય છે. બરાબર છે. અને તમે જ્યાં જે જગ્યાએ રોડ ઉપરના બધા શાક માર્કેટ ભરાય છે ત્યાં આગળ તમે આવતા જતા જોતા હો છો કે કેવું દૂષણ હોય છે. બરાબર છે. અને આ તો અમારા મકાનોની પાછળ છે. આખો દિવસ બેન દીકરીઓ ઘરે હોય. બરાબર છે. તો એમને ના સાંભળવાના શબ્દો બધા સાંભળવા પડે અને બાળકો ઉપર ખોટી અસર થાય એમ છે બેન. તો આ પ્રકારનો વિરોધ છે લોકોનો સામે આવી રહ્યો છે. આ સમગ્ર મુદ્દા ઉપર ખાસ કરીને વાતચીત કરવા માટે જ્યારે ધારાસભ્યને રજૂઆત ગઈ ત્યારે અત્યારે અનિરુદ્ધસિંહ ઝાલા તેઓ આવ્યા છે. તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. અનિરુદ્ધભાઈ, જે પ્રકારનો આ વિરોધ સામે આવે છે, લોકોનો વિરોધ છે, આપણે કેવી રીતે સોલ્યુશન લાવીશું અને શું મુદ્દાઓને લઈને આપણે લોકોએ તમારે આગળ રજૂઆત કરી છે? જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવવામાં આવી છે અને તેના કારણે દરેક વોર્ડમાં એક આ રીતની શાક માર્કેટ ઊભી કરવામાં આવે, જે ફેરિયાઓ છે તેને એક યોગ્ય સ્થાન મળે પોતાનો રોજગાર ચલાવવાનો. હવે જ્યારે મારા પોતાના વોર્ડની વાત કરું તો અહીંના જે રહેવાસીઓ છે તેમનો આગ્રહ એવો છે કે આ સ્થળ તેની માટે યોગ્ય નથી, એપ્રોપ્રિએટ નથી. કોર્ટની ગાઈડલાઈન એવી છે કે જ્યાં આ સ્ટ્રીટ વેન્ડરો ઊભા રહેતા હોય, શાક માર્કેટ હોય, તેની શક્ય હોય ત્યાં સુધી નજીકમાં એમને પ્લોટ મળે તો તેમનો વ્યવસાય રૂંધાઈ ન જાય. એ આશયથી નજીકમાં જે હેતુથી પ્લોટ મળવો જોઈએ હેતુ અહીંયા અમને બંધ બેસતો થાય છે. અને એ રીતે કામ મંજૂર થઈ ગયું છે અને એનો ટેન્ડર, એનો કોન્ટ્રાક્ટર નક્કી થઈ ગયું કે કામ સ્ટાર્ટ થયું. પણ અમારી માટે જનતા જનાર્દન એ અમારી માટે શિરમોર હોય છે. માટે આ એમની રજૂઆત હતી એટલે સ્થળ ઉપર એટલે હું જોવા આવ્યો છું, અહીંયા અભ્યાસ કરવા આવ્યો છું અને યોગાનું એક આપને મળવાનું થઈ ગયું. એટલે અહીંના રહેવાસીઓ સાથે પણ વાત કરીને જે કંઈ રસ્તો નીકળતો છે પ્રયાસ કરીશું. બિલકુલ. તો તમામ લોકો છે અહીંયા એકત્ર થયેલા છે ને સૌથી મહત્વની વાત છે કે જે જગ્યા છે તે જગ્યાને લઈને પણ શાક માર્કેટ બનવું જોઈએ કે નહીં તે પ્રશ્ન હજુ પણ અટવાયેલો છે. અને આ અટવાયેલા પ્રશ્ન વચ્ચે ખાસ કરીને અનિરુદ્ધસિંહ ઝાલા જેઓ કોર્પોરેશનમાં કમિટીમાં છે તેઓ અહીં આવ્યા છે અને ખાસ કરીને આ વિસ્તારની અંદર લોકોને મળી રહ્યા છે અને આ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ ઊભું ન થાય તે માટેનો પણ એક પ્રયત્ન તેમનો રહેશે તેવું તેમનું કહેવું છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં વેપારી સાથે હની ટ્રેપ મામલે 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. નિલેશ ગોસ્વામી, ગૌરવ રબારી અને મનીષ કોટડિયા નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે. વેપારીને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. આરોપીઓએ વેપારી પાસેથી 1 લાખની કિંમતની 2 વીટી અને રોકડ રકમ મળી 1.5 લાખ પડાવ્યા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે 3 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી. વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે. જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે.
દાહોદથી સમાચાર મૃત હાલતમાં મળ્યું નવજાત મહિલા નવજાત બાળકને ત્યજી ફરાર સફાઈ કર્મચારીને મળી આવ્યું નવજાત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી મળ્યું છે નવજાત પોલીસે હોસ્પિટલના સીસીટીવીની શરૂ કરી છે તપાસ તો સફાઈ કર્મચારીને આ નવજાત ક્યાંથી મળ્યું કઈ રીતે મળ્યું તે તમામ મુદ્દાને લઈને તપાસ થઈ રહી છે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી આ નવજાત મળ્યું હોવાની જાણકારી છે વધુ જાણકારી ન્યૂઝ 18 સમાચાર સૌરભ પાસેથી મેળવીશું સૌરભ સમગ્ર ઘટના શું ઘટી હતી હાલમાં વધુ શું અપડેટ છે સમગ્ર ઘટનામાં બિલકુલ કહી શકાય કે જે ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે ત્યાં અજાણી મહિલા દ્વારા નવજાત બાળકને ત્યજી અને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી જો કે કહી શકાય કે જે સવારના 9 વાગ્યાના આસપાસ સફાઈ કર્મચારી જે શૌચાલયની સફાઈ કરવા માટે ત્યાં પહોંચ્યો હતો ત્યારે શૌચાલયમાંથી આ નવજાત બાળક મળી આવ્યું હતું ત્યારે શૌચાલય કર્મચારી જે સફાઈ કર્મચારી છે તેને તાત્કાલિક જે ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના જે અધિક્ષક હોય છે તેમને જાણ કરી હતી તેમનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ અધિક્ષક દ્વારા પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો જો કે ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના જે સ્ટાફ છે તેઓએ તાત્કાલિક બાળકને સારવાર હેઠળ પણ ખસેડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળક છે તે મૃત અવસ્થામાં ત્યાં પડ્યો હતો જો કે અત્યારે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા જે નવજાત બાળકને ત્યજીને ફરાર થયેલી મહિલાનો શોધખોળ તપાસ હાથ ધરી છે આભાર સમગ્ર માહિતી બદલ સૌરભ તો હાલમાં જે મહિલા કોણ છે કે જે મૂકીને ગયું આ રીતે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે ગીર સોમનાથથી સમાચાર માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો છે દીપડાએ 2 યુવાનો પર કર્યો હતો હુમલો તાલાલાના ગીર વિઠ્ઠલપુરમાં કર્યો હતો હુમલો 5 દિવસની કવાયત બાદ દીપડો પકડાયો છે વન વિભાગે ભારે જહેમતે દીપડો પાંજરે પૂર્યો છે ગીર સોમનાથના રાયડી વિઠ્ઠલપુર ફરેડા અને કોદિયા ગામમાં છેલ્લા 1 અઠવાડિયામાં 7 દીપડાના હુમલા હતા જેમાં 2ના મોત જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ વિસ્તારમાં ફરેડા રાયડી ગામના વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા હતા તો આજે ગીર વિઠ્ઠલપુર અને ઉના શહેર એમ 2 દીપડા પાંજરે પુરાયા છે આમ અત્યાર સુધીમાં કુલ 4 દીપડા પાંજરે પુરાયા છે જોકે હજુ પણ વન વિભાગ દ્વારા હુમલાખોર દીપડાઓને પકડવા કવાયત શરૂ છે उस विलेजेस में हमें कुछ दिनों से लेपर्ड का बार बार जो है लोगों का साइटिंग का फरियाद भी मिला था और उसमें केजेस भी रखा गया था एंड आई विल टेल कि इन लास्ट 1-2 मंथ्स वहाँ से हमने 7 लेपर्ड भी कैच करके उसको वहाँ से हमने बाहर दूसरे एरिया में जंगल के अंदर भी शिफ्ट किया જામનગરથી સમાચાર પક્ષી અભયારણ્યમાં દીપડાની દસ્તક ખીજડીયા પક્ષી અભયારણ્યનો પાર્ટ 1 બંધ કરાયો છે પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ કરાયું છે દીપડાની રેસ્ક્યુ કામગીરી માટે લેવાયો છે નિર્ણય દીપડાને પકડવા માટે પાંજરા મુકાયા છે દીપડાના આટાફેરાથી વન વિભાગ પણ સતર્ક થઈ ગયું છે જામનગર નજીક ખીજડીયા પક્ષી અભયારણ્યમાં દીપડાએ દેખા દેતા ભારે ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે જામનગરથી ખૂબ નજીક આવેલું આ રામસર જે સેન્ચ્યુરી છે તે હેઠળનું પક્ષી અભયારણ્ય 1 છે તે બંધ કરવામાં આવ્યું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય 1માં દીપડાની દેખા દેતા જે વિડીયો સામે આવ્યા છે પગલાં દેખાયા છે જેને લઈને વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે અહીં પાંજરા પણ મૂકવામાં આવ્યા છે ત્યારે ન્યૂઝ 18 પહોંચ્યું છે ખીજડીયા નજીક આવેલા ધુવાવ ગામે કે જેનો સીમાડો પણ એક છે અહીં જે પ્રકારે લોકો છે જે ખેત મજૂરો છે ખેતરે જતા ખેડૂતો છે તે અહીં છે એમની સાથે જ સીધી વાત કરીશું શું કહેશો જામનગર નજીક ખીજડીયા પક્ષી અભયારણ્યમાં દીપડો દેખાઈ દીધી છે 2-3 દિવસથી આ દીપડો આવ્યો છે વન વિભાગ પણ અહીં હરકતમાં આવ્યું પાંજરા પણ મૂક્યા છે કેવી અહીંયા અત્યારે માહોલ છે અહીંયા બધા બીએ તો છે તો આટલા બધા માણસો ભેગા છે આ બધાને રાતે કોઈ હુઈ ન હોય કે બધાને રાતે જાગવું પડે છે ઢોરાવની માથે ઈજા એટલે માણસને જાગવાનું આવે છે માણસને પણ જાગવું પડે છે શું કહેશો કાકા આટલી ઉંમરમાં દીપડો આ વિસ્તારમાં દેખા દીધી છે અત્યારે કેવી અહીંયા બીક લાગે છે બરોબર અહીંયા દીપડો કોઈ અમે જોયો નથી આટલી ઉંમરમાં 80 વર્ષની ઉંમરમાં દીપડો નથી જોયો અને અહીંયા બીક બહુ લાગે છે આ ખેતીવાડીમાં રહેવું આ જંગલ છે હવે જંગલમાં તમે દેખાય રાતનો દીકરી કોઈ દેખી ના શકે એટલે બહુ ભય લાગે છે અને અમારે ખીજડીયા બાજુ ઓલું છે પક્ષી અભયારણ્ય અહીંયા એ લોકોએ તો બંદોબસ્ત કર્યો છે પણ એ કાંઈ દીપડો હાથ નથી આવતો તમે સરકાર ગમે વ્યવસ્થા કરો સરકાર વ્યવસ્થા કરો વન વિભાગ પણ કામે લાગ્યું છે અહીં દીપડાની દહેશતને લઈને લોકો ભયથી હાલ જે પ્રકારે જીવી રહ્યા છે શું કહેશો હાલ ભયનો માહોલ આખા ગામમાં જામનગર નજીક જ આ પ્રકારે પક્ષી અભયારણ્યમાં દીપડો દેખાણો છે અને શિયાળાની આ સિઝનમાં અત્યારે ખેતીમાં આવતા પણ લોકો ડરી રહ્યા છે જામનગરની બાજુમાં જે આ દીપડો આવી ગયો છે તો માણસોને બહુ બીક લાગે તો જામનગરવાળા કોઈ સરકાર સહાયતા ન કરે આની પિંજરા કોઈ ના મૂકી શકે પિંજરા તો અત્યારે મૂક્યા છે પણ દીપડો હાથ નથી લાગ્યો કેવો અત્યારે ભય લાગી રહ્યો છે ભય બહુ લાગી રહ્યો છે નાના નાના છોકરા પણ અહીંયા કણે છે એટલે બહુ બીક લાગી આના હિસાબે રાતના ઉજાગરા કરવા દિવસના ધંધા કરવા
તેમના માટે બહુ બીક લાગે. તેમના માટે ખૂબ લાગી રહી છે. શું કહેશો, આટલા ટાઈમે દીપડો અહીંયા દેખાણો છે, કેવી બીક લાગે છે? બીક બહુ લાગે છે. દીપડો આવી રહ્યો એટલે પિંજરા અહીંયા મૂક્યા છે અને વાડીઓમાં આટલા ટાઈમથી કોઈ દી જોયો નહોતો અને ગઈડાનું કહેવાનું બહુ થાય છે કે 80 વર્ષની ઉંમર થઈ ગઈ તો જોયો નહોતો એમ. હવે એમ કે ઓલે ગયા વર્ષે એવું દેખાડ્યો તો નાજુક ખેરે વધારે બીક છે એમ. વધારે બીક છે. અગાઉ પણ આ વિસ્તારમાં વન્ય પ્રાણીની અવરજવર જોવા મળી છે. શું કહેશો, દીપડો, માનવભક્ષી દીપડો હવે જામનગર સુધી પહોંચવા આવ્યો છે? ખીજડીયા પહોંચ્યું એટલે જામનગર પહોંચ્યું જ કહેવાય. હા, અહીંયા વન વિભાગમાં આવી ગયો પક્ષી પટમાં અને અમને બહુ બીક લાગે છે અને હવે તમે આનો કંઈક બંદોબસ્ત કરી દો ભાઈ. દીપડાની દેખા દેતા ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ધુઆઉ, જામનગર. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં ફરીવાર વિવાદ થયો છે. મંદિરના સેવકે મેનેજર સામે ચડાવી છે બાયો. મેનેજર વિરુદ્ધ મુખ્યમંત્રી યાત્રાધામ વિકાસ બોર્ડને અરજી કરી છે. ડીજીપી, કલેક્ટર સહિત અનેક જગ્યાએ કરી છે અરજી. મેનેજર પદેથી જેપી દવેને હટાવવાની માંગ સાથે મંદિરના સેવકે આપ્યું અલ્ટિમેટમ. 27 જાન્યુઆરી સુધીમાં દૂર નહીં કરાય તો અમરણાંત ઉપવાસની ઉચ્ચારી છે ચીમકી. વિનોદભાઈએ ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવે ઉપર કર્યા છે ગંભીર આક્ષેપ. નિવૃત્ત મામલતદાર જેપી દવે તેમના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ. મકર સંક્રાંતિના પર્વ પર પરંપરા મુજબ ગાયોનું દાન ન કરાયું હોવાનો પણ આક્ષેપ. વાછરડા સાથે ગાયો ગરીબ બ્રાહ્મણને દાનમાં આપવાની છે. મંદિરની પરંપરા ઉત્તરાયણ પર ગૌશાળામાં ગાયોને કંસાર ન ખવડાવી તોડવામાં આવી હોવાનો પણ આક્ષેપ. ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજા અને અરુણભાઈ મહેતા મેનેજરને છાવરતા હોવાની રજૂઆત. જેપી દવેને મેનેજર પદેથી દૂર કરવા માટે માંગ કરવામાં આવી છે. તો 27 જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હોવાની પણ સેવક તરફથી જાણ આપવામાં આવી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું. ઉમંગ, સમગ્ર ઘટના શું છે? ફરી એક વખત વિવાદમાં આવ્યું છે ડાકોર મંદિર. હવે આ વખતે શું તકલીફ થઈ છે? ચોક્કસથી સીધા નવા ડાકોરના મેનેજર જેપી દવે જ્યારથી મુકાયા છે ત્યારથી ડાકોર મંદિર અવારનવાર વિવાદમાં આવતું હોય છે. ચાહે વીઆઈપી દર્શનની વાત હોય કે પછી મકર સંક્રાંતિના પર્વ ઉપર જે પ્રકારે મંદિર દ્વારા વર્ષોથી જ્યારથી મંદિર જે ટ્રસ્ટ છે તેમના દ્વારા ગાયોનું જે બ્રાહ્મણોને દાન આપવામાં આવતું તે પણ પરંપરા બંધ કરી અને સેવકો અને મંદિરના જે મેનેજર તેમની વચ્ચે વારંવાર વિવાદો થતા હોય છે. કારણ કે મેનેજર છે તે પોતાના મનસ્વી વર્તન કરતા હોવાનું અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે. ડાકોરના જે સેવકે અરજી કરી છે. મુખ્યમંત્રી સહિત તમામ જે પ્રાંત અધિકારી, કલેક્ટર સાહેબ, ડીજી સહિત તમામ અરજી કરી છે કે અમને ખસેડવા. કારણ કે જ્યારે જગદીશ દવે જ્યારે પોતે નિવૃત્ત મામલતદાર છે, જ્યારે મામલતદાર હતા ત્યારે પણ તેમણે કેટલાક ભ્રષ્ટાચાર કરવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે અને મંદિરમાં પોતાનું મનસ્વી વર્તન કરતા હોવાનો અરજી કરી છે. જો આ અરજી આધારે તેમને હટાવવામાં નહીં આવે તો આજે વિનોદભાઈ સેવક છે તેઓ ઉપવાસ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જી આભાર ઉમંગ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે પરંપરાઓ તૂટી છે તેને લઈને સેવકોમાં આક્રોશ છે. ખુદ ચેરમેન છાવરતા હોવાનો પણ આક્રોશ છે અને અલ્ટિમેટમ છે 27 જાન્યુઆરીનું. સુરતથી સમાચાર. ખોટી રીતે આરટીઈમાં પ્રવેશનો મામલો. ખોટી આવક બતાવનાર વાલીઓ સામે થશે કાર્યવાહી. વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી થશે. ડીઈઓએ તમામ તપાસના આદેશ શાળા માટે આપ્યા છે. પરિપત્ર બહાર પાડી કર્યો છે આદેશ. મહત્વનું છે કે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ખાનગી રીતે શાળાઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં શાળાના શિક્ષકો અને સ્ટાફના લોકો સામેલ હતા. આ તપાસ દરમિયાન 100થી વધુ આવા વિદ્યાર્થીઓ મળ્યા કે જેમાં કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓની આવક ઘણી વધારે હોવાનું જાણવા મળ્યું. અમદાવાદથી સમાચાર. નારોલમાં મારામારીની ઘટના. બુરહાની પાર્ક ખાતે મારામારી થઈ છે. ફૈઝુલ મવાઈ ટ્રસ્ટના પૂર્વ મેનેજરનો હુમલો. અગાઉની અદાવતમાં કર્યો હતો હુમલો. લાકડીથી હુમલો કરી આપી ધમકી. પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ. અમદાવાદના પીજીમાં બબાલના મામલે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. 6 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ. કુલ 20 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ. ચાંદખેડાની ગ્રીન ગ્લેડ સોસાયટીની ઘટના છે. ફરિયાદી અને તેના મિત્રને ઈજા થતા ફરિયાદ થઈ છે. વડોદરામાં ટ્રાફિક પોલીસે ભારદારી વાહનો અને બાઇકર્સ ગેંગ સામે બોલાવી છે તવાઈ. વડોદરા પશ્ચિમમાં એસીપીએ સપાટો બોલાવ્યો. જાહેરનામાનો ભંગ કરનાર અને ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર સામે આકરી કાર્યવાહી કરાઈ છે. ટ્રાફિક એસીપી કચેરી બહાર નિયમોનો ભંગ કરનાર વાહનોનો ખડકલો જોવા મળ્યો. વડોદરા પશ્ચિમના એસીપીના જણાવ્યા મુજબ માત્ર 20 દિવસમાં 90થી વધુ ભારદારી વાહનો સામે કાર્યવાહી કરાઈ તો છેલ્લા 20 દિવસમાં 18થી વધુ બાઇકર સામે 4 ટીમ બનાવી કાર્યવાહી કરાઈ. ગત વર્ષે મોડિફાઈડ સાયલેન્સરવાળી 800 જેટલી બાઇક સામે કાર્યવાહી કરાઈ હતી. બાઇકર્સ ગેંગ સામે આગામી 10 દિવસ સુધી ઝુંબેશ ચાલુ રહેશે.
વડોદરા શહેર ટ્રાફિક પોલીસે ભારદારી વાહનો અને જે બાઇકર્સ ગેંગ છે તેની પર તવાઈ બોલાવી છે અને સીધા દ્રશ્યો જે છે તમને આ સયાજીગંજ વિસ્તારના બતાવીશું. સયાજીગંજ વિસ્તારમાં જોઈ શકાય છે કે જે ભારદારી વાહનો છે તેનો ખડગલો જે છે તે કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા પશ્ચિમમાં એસીપી ડીએમ વ્યાસ છે તેમના દ્વારા જે ભારદારી વાહનો છે અને બાઇકર્સ ગેંગ છે તેના પર તવાઈ જે છે તે બોલવામાં આવી રહી છે. આ તમામ સામે જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો જાહેરનામા ભંગ, ઓવર સ્પીડ અને ભયજનક ડ્રાઇવિંગ હેઠળ જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર 20 દિવસમાં 90થી વધારે ભારદારી વાહનો જે છે તેની સામે કાર્યવાહી કરાઈ છે અને તમામને આરટીઓનો મેમો જે છે તે ફટકારવામાં આવ્યો છે. જો જાહેરનામા અંગેની વાત કરીએ તો રાત્રે 9 થી 7 અને બપોરે 1 થી 4 વાગ્યા સુધી જે ભારદારી વાહનો છે તે શહેરમાં પ્રવેશ કરી શકે, પરંતુ આ તમામ એ વાહનો છે કે તેમના દ્વારા જાહેરનામા ભંગ કરવામાં આવ્યો છે અથવા તો જાહેરનામા દરમિયાન તેમના દ્વારા જે ભયજનક રીતે વાહન જે છે તે હંકારવામાં આવ્યું છે. આ જ રીતે જો મોડિફાઈડ સાયલેન્સર કરેલા બાઇકની વાત કરવામાં આવે ત્યારે ગયા વર્ષે 800થી વધારે જે બાઇકર્સ છે તેમની સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે અને છેલ્લા 20 દિવસની વાત કરીએ તો છેલ્લા 20 દિવસમાં 18થી વધુ બાઇકર્સ જે છે તેમની સામે આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે બાઇકર્સ ગેંગ પણ જ્યારે રસ્તા પર નીકળતી હોય છે ત્યારે સાયલેન્સરના ભડાકા બોલાવતી હોય છે અને દહેશતનો માહોલ જે છે તે ઊભી કરતી હોય છે. ત્યારે આવા બાઇકર્સ સામે તવાઈ બોલાવવા માટે ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા 4 જેટલી ટીમ બનાવવામાં આવી છે અને જુદી જુદી ટીમ દ્વારા આવા જે બાઇકર્સ છે તેમની જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ જે બાઇકર્સ અને ભારદારી વાહનો છે તેમના પર નિયંત્રણ આવશે કે કેમ તે જોવું રહ્યું. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અમે તારીખ 1 થી આજ દિન સુધી લગભગ 94 જેટલા ભારદારી વાહનોને ડિટેન કર્યા છે અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. એમની કાર્યવાહીમાં અમે આરટીઓનો મેમો આપીએ છીએ, જેથી આરટીઓમાં એ લોકો દંડ ભરી અને એ પાવતી બતાવીને પોતાનું વ્હીકલ પાછું લઈ જાય છે. ગુજરાત યુનિવર્સિટીના વધુ એક અધ્યાપક સામે આક્ષેપ. વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ, અપમાન કરતા હોવાનો આક્ષેપ. સ્કૂલ ઓફ સાયન્સમાં અધ્યાપક બજાવે છે ફરજ. આંકડાશાસ્ત્રના અધ્યાપક પ્રોફેસર પ્રવિન્દ્ર સિંહ સામે આક્ષેપ. વિદ્યાર્થીનીઓને પરેશાન કરાતા હોવાનો પત્ર વાયરલ. વિદ્યાર્થીઓએ કુલપતિને 36 પાનાની કરી ફરિયાદ. સીસીટીવીથી અધ્યાપક વિદ્યાર્થીનીઓને કેમેરામાં જોતા હોવાનો પત્રમાં આક્ષેપ. આંકડાશાસ્ત્ર વિભાગના લેડીઝ રૂમમાં સીસીટીવી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. પ્રોફેસર વિવિધ સેવાઓના અલગ અલગ ચાર્જ લેતો હોવાનો ઉલ્લેખ. ખોટી હાજરી પૂરવાના 1500 રૂપિયા ચાર્જ લેતા હોવાનો આક્ષેપ. ये जो भी मेरे पर एलिगेशन लगाए गए हुए हैं, मुझे नहीं पता ये किसने लगाए हुए हैं, ऐसा है. और इसकी निष्पक्ष मैं यूनिवर्सिटी और सरकार से डिमांड करता हूँ कि इसके बारे में सारी इंक्वायरी होनी चाहिए कि ये काम कौन कर रहा है. इसने पर्सनली मेरे से कोई द्वेष निकालने की, मेरे से कोई दुश्मनी निकालने के लिए कोशिश की है या डिपार्टमेंट को बदनाम कर रहे हैं, यूनिवर्सिटी को बदनाम कर रहे हैं. ये किसने षड्यंत्र रचा है, इसकी निष्पक्ष जांच होनी चाहिए. અમદાવાદથી સમાચાર. મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. તમામ ટર્મિનેટ કરાયેલા ફાયર અધિકારીઓ તરફી ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે ટર્મિનેશનનો આદેશ રદ કર્યો અને તમામને કાયમી રાખવા ચુકાદો આપ્યો. તાજેતરમાં ફાયર વિભાગે મોટી કાર્યવાહી કરી બોગસ સ્પોન્સરશિપ ધરાવતા 8 ફાયર અધિકારી અને 1 ફાયર અધિકારીની શૈક્ષણિક લાયકાતને કારણે તેઓને ટર્મિનેટ કર્યા હતા. એએમસીના ઇતિહાસમાં પહેલી વાર એક સાથે 9 ફાયર વિભાગના અધિકારીઓને ટર્મિનેટ કરાયા હતા. જોકે હાઈકોર્ટે તમામ 9 અધિકારીઓને કાયમી રાખવા આદેશ કર્યો છે. મારા ઉપર આક્ષેપ એવો હતો કે 3 વર્ષમાં 3 કોર્સ કર્યા હોય જે વસ્તુ પોસિબલ નથી. પણ એ વસ્તુ એવી છે કે ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટની વસ્તુ છે. કોઈ કેટલા વર્ષમાં કોર્સ ક્લિયર કરી શકે. જેમાં જ્યુરિસ્ડિક્શનની વાત આવે તો એમાં કોર્પોરેશન કશું કહી નહોતું શકતું. એટલે કોર્ટે હુકમ આપેલો છે કે ટર્મિનેશન રદ કરવા અને બધા ડોક્યુમેન્ટ આપણા સાચા જણાઈ આવેલા છે. એમાં કોઈ પણ દસ્તાવેજો ખોટા નથી. એ પ્રૂવ થઈ ચૂકેલું છે.